સમય બદલાયો, સભ્યતા બદલાઈ અને બદલાઈ ગઈ આપણા ઘરની ડિઝાઇન, પણ આધુનિકતાની આ દોડમાં અમેરિકાની નાવાજો જનજાતિએ પોતાના પ્રાચીન વારસાને સાચવી રાખ્યો છે. આધુનિકતા વચ્ચે આ માત્ર એક ઘર નથી, પણ પ્રકૃતિ, સામાજિક જીવન અને પરંપરાગત આસ્થાનું જીવંત પ્રતીક પણ મનાય છે. આજે આ વિશે વધુ જાણવાની કોશિશ કરીશું કે આ ઘરને કેવી રીતે સાચવવામાં આવે છે, તેનું નામ શું છે અને તેની ખાસિયત શું છે. દુનિયા ભલે બદલાઈ ગઈ, પણ અમેરિકાની નાવાજો જનજાતિએ પોતાની પરંપરાગત ઘર હોગનની ઓળખને ક્યારેય ભૂસાવા દીધી નથી. હોગનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ઇકો ફ્રેન્ડલી ડિઝાઇનના કુદરતી લાકડાના મજબૂત થાંભલાઓને ખાસ કરીને જોડીને અને ઘરને એક અદ્ભુત ગોળાકાર કે શંકુ આકાર આપવામાં આવે છે. હોગનનો મુખ્ય દરવાજો હંમેશા પૂર્વ દિશા તરફ જ ખુલે છે, જે નાવાજો સંસ્કૃતિની ઊંડી ધાર્મિક માન્યતા સાથે જોડાયેલો છે. ઉગતા સૂર્યના પ્રથમ કિરણોને અહીં અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. તેમનું માનવું છે કે પૂર્વમાંથી આવતો આ સૂર્યપ્રકાશ ઘરમાં સકારાત્મક ઉર્જા, સુખ અને સમૃદ્ધિ લાવે છે. આ પરંપરાગત ઘરના કેન્દ્રમાં આવેલો અગ્નિકુંડ રસોઈ કરવાની સાથે કઠોર શિયાળામાં આખા ઘરને ગરમ રાખવાનું કામ કરે છે. ઘરમાં ધુમાડો ન ભરાય તે માટે છત પર રાખવામાં આવેલું છિદ્ર કુદરતી વેન્ટિલેશનનું એક ઉત્તમ ઉદાહરણ છે. અહીંનું સાદું, રાચ રચેલું અને અનોખી સજાવટ નાવાજો સંસ્કૃતિના લોકોની સરળ અને સુંદર જીવનશૈલીને પ્રતિબિંબિત કરે છે. નાવાજો સંસ્કૃતિમાં હોગન માત્ર એક ઘર નથી, પરંતુ પરિવારની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતીક એવું અત્યંત પવિત્ર સ્થળ પણ માનવામાં આવે છે. આ પવિત્ર છત નીચે પરિવારના કલ્યાણ માટે નિયમિત ધાર્મિક વિધિ અને પૂજા પાઠ કરવામાં આવે છે. આ સાથે જ આ ઘર કૌટુંબિક પ્રસંગો અને સામુદાયિક પ્રવૃત્તિઓ માટે સમગ્ર પરિવારને એકતાના તાતણે બાંધી રાખે છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી વિડીયો તમારા સુધી તરત પહોંચે.